ગુજરાત એવી ધરતી કે જ્યાં ઇતિહાસનું ગૌરવ, પ્રકૃતિનો ખજાનો અને આસ્થાનો આધાર એક સાથે જોવા મળે છે. આ જ કારણ ગુજરાત દેશ અને વિદેશના પ્રવાસીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. ઐતિહાસિક વારસો, પ્રાકૃતિક સૌંદર્ય, યાત્રાધામો અને પ્રવાસન વિકાસ માટેના સરકારના સંનિષ્ઠ પ્રયાસોએ ગુજરાતને આજે વૈશ્વિક ફલક પર મૂક્યું છે. ગુજરાતનો હજારો વર્ષ જૂનો સાંસ્કૃતિક વારસો આજે પણ પ્રવાસીઓને ખેંચે છે. ચાંપાનેર, પાવાગઢ અનોખા આર્કિયોલોજીકલ પાર્ક તરીકે જાણીતું છે. ધોળાવીરા સિંધુ ગીણ સંસ્કૃતિનું પ્રાચીન શહેર એ વિશ્વને ગુજરાતની પ્રાચીન વૈભવી ધરોહરની ઝલક આપે છે. અમદાવાદની હેરિટેજ પોળો શહેરી જીવન અને આર્કિટેક્ચરલ અનોખાપણાની સાક્ષી પૂરે છે. રાણકી વાવ એટલે કે એક અદ્ભુત સ્ટેપ વેલ જેને યુનેસ્કોની યાદીમાં સમાવેશ થયો છે. ભારતની શિલ્પની કલાની શ્રેષ્ઠ કળાને દર્શાવે છે. બહુ આમ જે કહેવાય ને કે વર્થ વિઝિટિંગ, અને બીજું એની સાથે જે કહેવાય કે લોકોને પણ અહીંયા આવવાનું ગમે, મને પણ અહીંયા આવવાનું ગમ્યું એ રીતે કે સોની નોટ કરન્સી એવી આ રાણકી વાવ કે સમગ્ર ભારતની જે કરોડો અબજો જનતા છે, ભારત એટલે વિશ્વનું નંબર 1 વસ્તી વધારામાં, તો જે કમાતી વ્યક્તિ છે દરેકના ખિસ્સામાં આજે રાણકી વાવ છે. રાણકી વાવ એક વર્લ્ડ હેરિટેજમાં સામેલ છે, એની એક ખુશી છે. સાથે સાથે એનું કામ પણ કોતરણી કામ બહુ સારું છે, અને એમાં વિશેષ જે સોની નોટમાં રાણકી વાવ આવી એના પછી વધારે અમને પણ એક વિશેષ લાગણી થઈ કે ભાઈ આ જગ્યાની આપણે મુલાકાત કરવી જોઈએ. यहाँ पे जो आया तो जो फोटो में लगा हुआ है उससे भी बेटर मैंने शिल्प कला यहाँ पे देखा. एक एक मूर्तियों की कला और जो कला ऐसे है जो कला बोल रही है ऐसा लग रहा है. પ્રકૃતિ પ્રેમીઓ માટે ગુજરાત એક સ્વર્ગ સમાન છે. ગીરના જંગલો વિશ્વમાં એશિયાઈ સિંહો માટેનું એકમાત્ર નેચરલ હેબિટેટ છે. અહીં જંગલ સફારી માટે હજારો પ્રવાસીઓ દર વર્ષે આવે છે. ગીરના સાવજોની ડણક માત્રથી પ્રવાસીઓ એક અદ્ભુત અનુભવના સાક્ષી બને છે. કચ્છનું સફેદ રણ તેની ચાંદની રાતની સુંદરતા અને વિશ્વ પ્રસિદ્ધ રણોત્સવ માટે જાણીતું છે. ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન એટલે સાપુતારા કુદરતી હરિયાળી, સરોવર અને ટ્રેકિંગ સ્પોર્ટ્સ માટે પ્રસિદ્ધ છે. મોન્સૂન ફેસ્ટિવલમાં લાખો લોકોની હાજરી સાપુતારાનું અપ્રતિમ કુદરતી સૌંદર્યની સાબિતી આપે છે. 12 જ્યોતિર્લિંગમાં સૌપ્રથમ સોમનાથ અહીં છે, તો દ્વારિકા નગરી પણ જગત મંદિર તરીકે જાણીતું દ્વારકા નગરી ભગવાન કૃષ્ણને સમર્પિત છે. ભગવાન શ્રી કૃષ્ણની કાળી ભવ્ય મૂર્તિ એટલી આકર્ષક છે કે ભક્તો તેમને પહેલા ભગવાનની હાજરી અનુભવે છે. સોમનાથ મંદિરનો થોડા વર્ષ પહેલા થયેલ વિકાસથી સૌ શ્રદ્ધાળુઓ પ્રભાવિત છે. પાલીતાણા વિશ્વ પ્રસિદ્ધ જૈન યાત્રાધામ છે, જ્યાં હજારો શિખરોવાળા મંદિરો છે, તો અંબાજી માતાનું મંદિર શ્રદ્ધાળુઓ માટે શક્તિનું પ્રતીક છે. ગુજરાત સરકારે 1600 કરોડના ખર્ચે અંબાજીમાં વિકાસના કામ શરૂ કર્યા છે. અંબાજી કોરિડોર યોજનાથી નવી રેલવે લાઇનને મંજૂરી આપવામાં આવી છે, તો બીજી તરફ અંબાજી આજુબાજુ વિસ્તારમાં નવા રોડ રસ્તા બનાવવામાં આવી રહ્યા છે. અંબાજી આવતા યાત્રીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે અંબાજીની કાયા પલટ કરવામાં આવશે. કરોડો રૂપિયાના ખર્ચે અંબાજી ધામને વિકસાવવામાં આવી રહ્યું છે. રેલવે લાઇનથી અનેક યાત્રીઓ માના ધામમાં સીધા આવી શકશે અને સ્થાનિક કક્ષાએ રોજગારીના અવસર પણ મળશે. વિકાસ કાર્યોનો જે લાભ મળશે, જે રેલવે પણ અહીંયા આવી રહ્યું છે, રેલવે સ્ટેશન પણ આવી રહ્યું છે, તો જે સગવડ જે અહીંયા ભક્તોને જે મળવા જઈ રહી છે જે અકલ્પનીય છે. અને હા, ખૂબ સાચી વાત છે કે જે સરકાર તરફથી જે સહાય પણ મળી રહી છે અને જે સગવડ મળી રહી છે એ અતિ પ્રશંસનીય છે. અંબાજી હડાદ રોડ ઉપરથી આબુ રોડ ઉપરનો અંબાજીનો જે બાયપાસ છે એને કારણે પણ હેવી ટ્રાફિક ડાયવર્ટ થશે અને ભક્તોને એનાથી લાભ થશે. અંબાજી સિટીમાં ટ્રાફિક નિવારી શકાશે. આ વિકાસનું કામ જે ભારત સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર કરી રહી છે એ અમારા વેપારીઓ માટે આશીર્વાદરૂપ છે. ગુજરાત સરકારે પ્રવાસન વિકાસ માટે લાંબા ગાળાના આયોજન હાથ ધર્યા છે. રાજ્યને પ્રવાસન હબ બનાવવા માટેના છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા, એરપોર્ટ્સનું અપગ્રેડેશન અને રોડ કનેક્ટિવિટી દ્વારા પ્રવાસીઓ માટે સુવિધા વધારી છે. રણોત્સવ, ગીર ઉત્સવ, સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ જેવા કાર્યક્રમો પ્રવાસીઓને સ્થાનિક કલા, સંસ્કૃતિ અને પરંપરાની અનુભૂતિ કરાવે છે. ગુજરાત વારસો, પ્રકૃતિ અને આસ્થા ત્રણેયનું અનોખું મિશ્રણ છે. રાજ્ય સરકારના પ્રયાસો અને સ્થાનિક લોકોના સહકારથી પ્રવાસન ક્ષેત્રે ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન ધરાવે છે. પ્રવાસીઓ માટે એ હંમેશા ઓલ ઇન વન ડેસ્ટિનેશન તરીકે ઉભર્યું છે.